નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। રાજ્યભરમાં જંત્રીનો મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો છે। તેવામાં આ મુદ્દે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સંભવિત નવી જંત્રી અંગે દાદાની સરકારનો મોટો નિર્ણય। જંત્રી અંગેના વાંધા લેવામાં 1 મહિનાનો વધારો કરાયો છે। 20 ડિસેમ્બરે વાંધા લેવાની મુદત પૂર્ણ થતી હતી। હવે 20 જાન્યુઆરી સુધી જંત્રી અંગેના વાંધા રજૂ કરી શકાશે। જંત્રી સામેના વાંધા હવે ઓનલાઈન અને ઓફલાઈન પણ રજૂ કરી શકાશે। જંત્રી બાબતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1 મહિનાનો વધારો કર્યો છે વાંધાઓ લેવાનો, અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે। અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન ઓનલાઈન બંને રીતે લેવાશે, અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરે। ત્યારે જંત્રી અંગેના વાંધા લેવામાં 1 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે, અને ખાસ 20 ડિસેમ્બરે વાંધા લેવાની મુદત પૂર્ણ થતી હતી, પરંતુ તેને 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે। જંત્રી અંગેના વાંધા 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવશે, જેથી કરીને એક સહુલિયત પણ રહેશે। અને જંત્રી સામેના વાંધાને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ મોટો નિર્ણય છે, અને દાદાની સરકારે આ નિર્ણય લીધો, જેના કારણે ક્યાંક બંને પક્ષે સાનુકૂળ વાતાવરણ બની રહે તેવો પણ એક ઉદ્દેશ્ય। જંત્રી અંગેના વાંધા લેવાની જે મુદત છે તે 20મી ડિસેમ્બરે આમ તો સમાપ્ત થઈ રહી હતી, પરંતુ તેનો વધારો કરવામાં આવ્યો છે, અને આખી પ્રક્રિયા હવે 20 જાન્યુઆરી સુધી કરી શકાશે। 20 જાન્યુઆરી સુધી આ વાંધા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ પ્રમાણે રજૂ કરી શકાશે। રાજ્યકક્ષાના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે જાહેરાત પણ કરી અને આ અંગે માહિતી પણ આપી, અને 1 મહિનાના વધારાને લઈને તેઓએ આ મોટી જાહેરાત કરી છે। ત્યારે હવે આ પ્રક્રિયાને લઈને 1 મહિનાનો સમય લંબાવવામાં આવ્યો છે, અને તેની જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે। જંત્રી સામેના વાંધા હવે 20 જાન્યુઆરી સુધી રજૂ કરી શકાશે।